મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 2025 રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને પછાત વર્ગના લાભાર્થી અમલમાં મૂકવામાં આવેલી નવીન યોજનાઓમાં સરકાર દ્વારા હાલમાં ચલાવવામાં આવી રહેલી આવી જ એક નાણાકીય સરકારી યોજના મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના છે. આ યોજના હેઠળ બાંધકામ કામદારોના ઘરે પુત્રીના જન્મની તારીખથી 1 વર્ષની અંદર અરજી કરવામાં આવે તો પુત્રીના નામે 25,000 રૂપિયાના મુખ્યપ્રધાન ભાગ્યલક્ષ્મી બોન્ડ જારી કરવામાં આવે છે. અને જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે બોન્ડની રકમ ઉપાડી શકાય છે. આ યોજનાનો હેતુ બાંધકામ કામદારોની દીકરીઓના શિક્ષણ અને લગ્ન ખર્ચને પહોંચી વળવાનો છે. વધુ માહિતી જેવી કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલા દસ્તાવેજોની જરૂર છે? ઉપરાંત, આ યોજના હેઠળની મંજૂરી પ્રક્રિયા વિશેની તમામ માહિતી આ લેખમાં આપવામાં આવી છે. આભાર. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 2025 વિહંગાવલોકન. વિહંગાવલોકન. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 2025. વિભાગ: ગુજરાત મકાન અને બાંધકામ મજૂર કલ્યાણ બોર્ડ. સ્કીમ: મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના. રાજ્ય: ગુજરાત. સહાય: 25,000 રૂપિયા. અરજી કરવાની રીત ઓનલાઈન. લાભાર્થી: ગુજરાત બાંધકામ કામદારોની પુત્રી. હેતુ: દીકરીના ભણતર અને લગ્ન ખર્ચને પહોંચી વળવા. વેબસાઇટ: sanman.gujarat.gov.in. મુખ્યમંત્રી લાભો: રૂ. 25,000ની મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 2025 બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમ કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ કામદારની પુત્રીના નામે આપવામાં આવે છે. આ રકમ દીકરી 18 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી ઉપાડી શકે છે. દીકરીના જન્મના કિસ્સામાં મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 2025નો લાભ લેવા માટે બેંક બોન્ડનું અરજીપત્રક ડાઉનલોડ કરીને અપલોડ કરવાનું રહેશે. પાત્રતા: ગુજરાત બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડમાં નોંધાયેલા બાંધકામ કામદારો આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર હશે. બાંધકામ શ્રમિકો છોકરીના જન્મની ઘટનામાં યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. યોજનાનો લાભ એક બાળકી સુધી આપવામાં આવે છે. અરજી ફોર્મ જન્મના 12 મહિનાની અંદર બનાવવું જોઈએ. જરૂરી દસ્તાવેજો: બાંધકામ કામદારનું ઓળખપત્ર, કાસ્ટ પ્રમાણપત્રો, જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બોન્ડ મેળવવા માટે બેંક ફોર્મ, બેંક પાસબુક, રેશન કાર્ડ, એફિડેવિટ. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 2025 કેવી રીતે લાગુ કરવી? અરજદારી નિર્માણ પોર્ટલની મુલાકાત લઈ શકે છે. https://anirmanbox.gujarat.gov.in/ હોમ પેજ પર લોગિન ટુ પોર્ટલ ટેબ હેઠળ કૃપા કરીને અહીં નોંધણી કરો પર ક્લિક કરો. બધી ફરજિયાત માહિતી દાખલ કરો અને પછી રજિસ્ટર પર ક્લિક કરો. સફળ નોંધણી પછી અરજદારો તેમના વપરાશકર્તા આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન કરી શકે છે. હવે જરૂરિયાત મુજબ તમામ જરૂરી વિગતો દાખલ કરીને તમારી પ્રોફાઇલ અપડેટ કરો અને અપડેટ પર ક્લિક કરો. કન્સ્ટ્રક્શન વર્ક્સ ફોર્મ પસંદ કરો અને ફોર્મમાંની તમામ ફરજિયાત માહિતી ભરો. તમામ સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો. નિયમો અને શરતો સાથે સંમત થાઓ અને ફોર્મ સબમિટ કરો. એકવાર અરજી સબમિટ થઈ ગયા પછી એપ્લિકેશન નંબર જનરેટ થાય છે જે ભવિષ્યના સંદર્ભ લો. મિત્રો, તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો દોસ્તો, જેથી તમને વિડીયો મળતા રહે. મિત્ર, જય હિન્દ.